ગામો ગામ ફરતા હોય, વિચરણ કરતા હોય, કંઠીઓ બાંધી હોય, આશ્રિત કર્યા હોય, વડતાલ આવવાનું કહ્યું હોય ને વડતાલ આવે. એટલે સમયાઓની અંદર પૂનમે ખાસ દીક્ષા મંત્ર ચાલુ કરે. જેટલા જેટલા થયા હોય બધા આશ્રિતો એને બધાને ગુરુ મંત્ર કાનમાં આપે. એ આવશ્યક છે, ફરજિયાત છે, આવશ્યક છે. દીક્ષા વગર માણસ ફળશ્રુતિ ન પામે, એટલું બધું એનું મહત્વ છે. દીક્ષા છે ને, આજે સંસારની અંદર પણ પતિ પત્ની દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી જ એનો વ્યવહાર ચાલુ થાય. એમ દીક્ષા છે બહુ મોટી વાત છે. દીક્ષા લીધી એની સાબિતીને માટે લોકોને હગાવાલાને બધાને ભેગા કરે, 2,000-5,000 જમાડે. કેમ જમાડે? કે ભાઈ અમે સંસારમાં હવે દાખલ થઈએ છીએ. એમ એની જાણ માટે, એના માટે ખર્ચો કરવો પડે, એડવર્ટાઇઝ માટે. બીજું શું ભેગું કરીને કરવાનું? મોઢા જોવાના છે. એટલા માટે જ એ દીક્ષા, સંસારની દીક્ષા લીધા પછી સંસાર થાય. એમ પરમાત્માના આ માર્ગે ચાલો જીવ, એ દીક્ષા લીધા પછી ભજનનો અધિકારી થાય. એમ નામ કરે તો એને ભગવત પ્રાપ્તિ ભગવાન માથે રાખે નહીં. શ્રીજી મહારાજ પોતાના આચાર્યોના પ્રત્યે કહે છે, જે જે તમે કંઈ બી કરો કામ, એની અંદર એના અધિકાર પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે અધિકારમાં સ્થાપન કરવા, પોતપોતાના ધર્મમાં રાખવા. અને તમારે પોતપોતાના ધર્મમાં રહેવું અને સંતોને આદર થકી માનવા. સત્શાસ્ત્રનો અભ્યાસ પણ તમારે આદરપૂર્વક કરવો. કારણ કે ભણેલ તો જોઈએ જ, બધું જ્ઞાન જોઈએ, પૂરું જ્ઞાન. પહેલાં તો આચાર્ય શું છે, સંતો પાસે ભણતા. લક્ષ્મી પ્રસાદજી મહારાજનો ફોટો ગોપાળાન સ્વામી સિંહાસને છે, રઘુવીર પુરાણીની પાસે ભણે છે એવો ફોટો છે. એટલે બધી સંપ્રદાયનું ઊંડું જ્ઞાન, પરંપરાનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન અને સંપ્રદાયની રીત એ એમને ખ્યાલ આવે. કારણ કે એના વડા થવાનું હોય એટલે પછી એને તો જ્ઞાન જરૂરી છે. સાધુ કોઈ ન ભણ્યા તો ચાલે, પણ એમને તો ભણવું જ પડે, બહુ મોટી જવાબદારી છે. એટલે મહારાજ કહે છે, અમારા આશ્રિત એવી રીતના જે આચાર્યો, એમણે અમે જે મંદિરોની સ્થાપના કરી એમાં જે દેવ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ આદિક, કારણ કે મહારાજે 6 મંદિર કર્યા, એમાં જે દેવો પધરાવ્યા એની સેવા યથાવિધિ તમે કરજો. હવે બધે મંદિરોમાં તો ક્યાં પહોંચી વળે, પણ એનું ધ્યાન રાખવાનું. સેવા જાતે તો બધે પહોંચાય નહીં, પણ એની પૂરી કાળજી, પૂરું ધ્યાન. અને અમુક અમુક ઉત્સવ સમય હોય ત્યારે જાતે અંદર દાખલ થઈને ભગવાનને અભિષેક કરે, આરતી કરે, બધું કરે. એમ એને કહેવાય કે સેવા પોતે કરી. કારણ કે મોટા પુરુષો હોય એને બધું તૈયાર કરી આપે, એટલે એ આરતી કરે, બીજું કરે, ત્રીજું કરે. ભગવાનનો આદેશ છે. હવે મંદિર પ્રત્યે કોઈ પણ અન્નાર્થી આવ્યો તો મહારાજ કહે છે, આદરપૂર્વક એની અન્નદાને સંભાવના કરવી પહેલેથી જ. કારણ કે મોટા મંદિરો થાય અને રહેવાનું થાય એટલે પહેલાં સાધુ બાવાના બધા અખાડાઓ બહુ આવતા, અને એ પહેલેથી જ એવો રિવાજ કે ગુજરાતની અંદર 2-3 મહિના આ બાજુ એ લોકો બધા ફરી જાય, એટલે 8-10 મહિનાનું મળે, અને તે પછી હરદ્વાર કે બીજી ત્રીજે રહેતા હોય ત્યાં જાય. 2 મહિના 2.5 મહિના આ બાજુ ફરવા આવે ને આવે. બીજા વચ્ચે દેશ ઘણા આવે છે, પણ કોઈ એમાં કશું દાડો એનો ના વળે ને ઓલાનો ના વળે, એટલે ગુજરાત જ પકડે પહેલેથી જ, વર્ષોથી. હવે ગુજરાતમાં જે મોટા મોટા મંદિર છે, જેમ અમદાવાદ જાય તો જગન્નાથજીમાં પડાવ નાખે, આ ડાકોર આવે તો ડાકોર, વડતાલ આવે તો આપણે ત્યાં, એટલે એને સીધા પાકા ફલાણું આમ તેમ વસ્ત્રદાન એ કંઈ કે પ્રમાણે આ લોકો આપે ને કરે.
અને જે ગરીબ હોય એને જમાડે, એવો બધી ક્રિયા. પણ એને રાખવું પડે. એ આ ક્ષેત્ર છે ને ધર્માદાનું ક્ષેત્ર કહેવાય. એટલે મહારાજ કહે છે એનું પણ તમારે ધ્યાન રાખવું. અને પાઠશાળા સ્થાપન કરવી. પાઠશાળા છે એ સદવિદ્યાલય સંસ્કૃત જે પાઠશાળા, સંસ્કૃત ભણ્યા હોય તો શાસ્ત્રો બધા પહેલાં સંસ્કૃતમાં જ હતા. આપણું છે તે આ શિક્ષાપત્રી ભાષા આખું સંસ્કૃતમાં જ છે. હવે એમાં એક વખત ટ્રાન્સલેશન થયું છે પણ એ જોઈએ એવું નહીં એમ. એટલે સંસ્કૃત ઉપરથી જ બોલવું પડે, એની જે મજા આવે. એટલે સંસ્કૃતમાં જ હતા બધા. એટલે સંતોને માટે પાઠશાળા બનાવીને એમાં બ્રાહ્મણો પણ ભણવા આવતા. એટલે એ વિદ્યાદાન છે, સદવિદ્યા છે, એને ભણવી પડે. અને એનાથી સત્સંગનું જે કાર્ય, સંપ્રદાયના સિદ્ધાંતની સ્થિરતા એમાંથી જ આવે. જાણતા ના હોય તો અવળું બવળું આગું પાછું આમ તેમ. કારણ કે આપણે ત્યાં કેટલુંક વાતો ઉપર ચાલ્યું. અભણ માણસો હોય ને, એટલે હવે એ અભણ માણસો હોય એને બીજી મર્યાદા ના હોય, એ એની રીતે બોલે એમ. હવે એની રીતે બોલતા હોય, એમાં ક્યાંય અપરાધ થાય છે, કોઈ દેવનું કે શું ફલાણું ઢીકાણું કાં ખોટું છે ખાતું છે, કેટલાકને સારું પણ લાગે એમ. એટલે એક પ્રથા ઊભી થઈ જાય, સિદ્ધાંતનો ખ્યાલ ઓછો રહે. સિદ્ધાંત તો જોઈએ જોઈએ જોઈએ. આટલી મોટી મહેનત મહારાજે કેમ કરી? આ પોતાનો વાસ્તવિક મત સ્થાપન કર્યો એમ. દરરોજ ઉઠીને શું કરવું, એમ કરવું, આ રીતે કરવું એમ કહ્યું. પૂર્વે પરમાત્માના અવતારો થયા છે, એના શાસ્ત્રો છે, બધું જ છે. એ તમે વાંચો, સાંભળો, એમાં કંઈ વાંધો નહીં. ગ્રહણ કરવાનું હોય ત્યારે આમાં દ્રષ્ટિ નાખવી પડે. આમાં શું કહ્યું છે એ દ્રષ્ટિ નાખવી પડે. એકાદશી 2 આવે, બીજું ત્રીજું બધું ડબલ આવે આપણે ત્યાં તો. હવે એમાં આપણે કઈ કરવી? એટલે આપણે આમાં દ્રષ્ટિ નાખવી પડે. સત્સંગીજીને ભાઈ આપણને કઈ એકાદશી કઈ છે એમ. 2 પૂનમમાં આવે તો આપણે જ્યારે દર્શન કરવા આવીએ ત્યાં તો મુગટ જ બ્રહ્મચર્ય ના ધરાવે હોય તો લોચો પડે એમ. એ પાછું એક દાડો રહેવું પડે તો ટિકિટ ના હોય, એ પાછી માથાકૂટ. એટલે નિર્ણયની ચોપડી રાખવી પડે, વારવાર જોવું પડે કે આ લોકોએ ક્યારે કરી છે એમ. કારણ કે શાસ્ત્રની અંદર વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને જાણનારા બ્રાહ્મણો અને એ બધું ઘણું ઓછું છે. કારણ કે પહેલાં તો શું છે, નાસ્તિક મત બહુ વધી ગયો. નાસ્તિક મત એટલે કર્મ મતાવલંબીઓ, ઈશ્વરને નહીં માનનારો એક મોટો વર્ગ. ધર્મ બીજું ત્રીજું બધું, અહિંસા બધું ખરું, પણ એ એટલું બધું વધી ગયું કે વાત જ નહીં. બૌદ્ધ પણ એટલું બધું વધી ગયું, બધું ચારે બાજુ. એટલે શંકરાચાર્યનો અવતાર થયો, એ શિવજીનો અવતાર છે. એ બહુ પૃથ્વી ઉપર ટૂંકું રહ્યા, પણ આકાશ માર્ગે ગમન કરીને જ્યાં જ્યાં એ મોટા અડ્ડાઓ હતા અને એને ચલાવનારા જે ધર્માચાર્યો હતા એની આરે શાસ્ત્રાર્થો કરીને એને નમાવીને એ બધાનું પરિવર્તન કરીને પછી ધર્મની સ્થાપના કરી. શંકરાચાર્યનો જે મત છે એ મત વાસ્તવિક હતો, પણ એને જે 4 ગાદીઓ સ્થાપી એમાં મતમાં વિકૃતિ આવી. એટલે અદ્વૈત મત ઉપર ગયા. અદ્વૈત મત એટલે નિરાકારવાદ. શ્રીજી મહારાજે વચનાંતમાં લખ્યું છે શંકરાચાર્યનો મત નિરાકારવાદ નહોતો. એણે તો ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે ચરપટ પંજરિકામાં લખ્યું છે. એટલે પણ લઈ ગયા. એટલે પછી રામાનુજાચાર્યનો અવતાર થયો. લક્ષ્મણાચાર્ય એટલે રામના નાના ભાઈ લક્ષ્મણજી શેષાઈ, એનો અવતાર થયો રામાનુજાચાર્ય તરીકે. એમણે સારાએ ભારતની અંદર વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી. લક્ષ્મીનારાયણ દેવના રાધાકૃષ્ણના મંદિરો બનાવ્યા અને 84 બેઠકો બનાવી. એ જ્યાં જ્યાં બેઠા ત્યાં એનો બેઠક એટલે એમનો તીર્થસ્થાન થયું. વૈષ્ણવ સંપ્રદાય સારાએ ભારતની અંદર ઘણો બધો પ્રચલિત થયો. કારણ કે એની આચાર્યોની પરંપરા પેઢી 21 પેઢી સુધી આચાર્યો બહુ ભણેલા નીકળ્યા. એટલે
ચારે બાજુ ફરીને પોતાના પ્રભાવથી ઘણો બધો, કારણ કે આ મત પહેલો તો બ્રાહ્મણોમાં સ્થાપવો પડે. બ્રાહ્મણો જ્યારે વળે ત્યારે બીજી પ્રજાઓમાં આગળ ચાલે. એટલે એમને જ પહેલાં, એટલે એ બધાએ ઘણા બધા વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતવાળા બ્રાહ્મણો દક્ષિણમાં, પૂર્વમાં, એ બધે બંગાળાદિક દેશોમાં પુષ્કળ વૈષ્ણવો છે. અને એ લોકો શાસ્ત્રોની રચના કરી. રામાનુજાચાર્યએ શ્રી ભાષ્ય બનાવ્યું, એ મહારાજે જે માન કર્યું. વિઠ્ઠલના જે ઉત્સવ સમયાની રીતિઓ બાંધી એ મહારાજે આપણે માન કરી. એટલે ત્યાર પછી, કારણ કે જ્યાં સુધી સેવા રીતિ પરમાત્માની ન થાય અને સાકાર સ્વરૂપ પ્રતિપાદન આપણા જીવમાં ન થાય ત્યાં સુધી ધામમાં લઈ કોણ જાય? એમ જવું ક્યાં? ગમે તેટલો માણસ જ્ઞાની કે શક્તિશાળી હોય પણ જવું ક્યાં? એમ મારા પછી કઈ જવું? એટલે એને માટે મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા. અને એમણે, કારણ કે ધામમાં આમ શાસ્ત્રની અંદર ગણતરીના ભક્તો લખ્યા છે. આ બહુ કઠણ કામ છે. સમજાવે કોણ, ફરે કોણ, ધર્મનું પાલન ઘણા કરતા હોય છે, હજારો. કારણ કે આ તો હજારો વર્ષથી ચાલે છે. મંદિરો સત્પુરુષો, મહાન પુરુષો જે તે દેશોમાં બધે પ્રગટ્યા છે, એવું નથી. પણ છતાંય માણસને ઘેર ઘેર જઈને કે માણસની પાછળ ફરીને કે એના જીવનની અંદર એમના લગવાડ રાખી ચાલુ ને એ કેમ બને? એ શક્ય જ નથી. એમ એ કેવી રીતે કરે? આજે મોટા મોટા હોય એ કથાકાર કથા કરે, એમાં હજારો માણસ બેઠા હોય તો સાંભળીને જાય. જેને હવે એને પાળવું હોય તો એ પાળે, બીજું આ શું કરે? આ તો હાથ દાડા હતા એટલે આ ચાલતો હતા પોથી લઈને. એ ઘેર ઘેર ક્યાં ફરે ને માથાકૂટ કરે? એમ એટલે રહી જાય છે. અંધશ્રદ્ધાઓ મૂળમાંથી નથી જતી એટલે રહી જાય છે. કેટલાક આપણા જોબન પગીની મેળીએ નાળિયેર મૂકવા જાય છે, બાધા. જોબન પગીની મેળીએ બાધા રાખવાની છે. એમ અક્કલ વગરના સમાગમ કરે એટલે અક્કલ હોય તે જાય. કોઈને પૂછવાનું ઘાંચવાનું છે. આપણા લોકોએ ગણાય કેટલાય દરગાહે જાય છે દીવો કરવા. શું છે ત્યાં તમારે દીવો કરીને? આ અક્કલ વગરના આજે આટલું બધું આપણે ટીપાટીપ કરીએ છીએ ને તો પણ ગાંગડા રહી જ જાય છે. એમ જોબન પગીની હવેલીએ શું છે? મારા લીમડે બેઠા, મારા ગમે હજારો ઠેકાણે બેઠા છે, બધે ક્યાં પગે બાધા કરવા જવાનું? ત્યાં બધે નાળિયેર લઈને. એમ લક્ષ્મીનારાયણ દેવ એ આપણને હોપ્યા, એનાથી વધારે કોઈ દેવ મોટો છે? એ તો આપણે શું છે કે પ્રસાદી એટલે શું? પ્રસાદી એટલે શું? લીમડો પ્રસાદીનો છે. પ્રસાદી એટલે શું? એમ લીમડો તો એમ ના હોય, બિચારો કષ્ટ ભોગવે છે. મહારાજ બેઠા બરાબર છે, બસ. પછી બીજું શું? મહારાજે શું કહ્યું છે? આ લીમડાને પગે લાગજો એવું કહ્યું છે તો આપણે બરાબર છે. આની માધા રાખજો એમ કહ્યું હોય તો બરાબર છે. એણે કહ્યું નથી ને આપણે ડાપણ કરવા માંડવાનું. એણે શું કહ્યું કે પછી બધું કરી મૂર્તિમાં જોડાવ. વળતા લાઈન શું કરવાનું? કદાચ ટાઈમ હોય તો ગમતી જઈ આવ્યા, પાણી ચડાયા આવ્યા, જ્ઞાનબાગ જઈ આવ્યા તો મેં દર્શન કરી આવ્યા, ટાઈમ હોય તો. અને મૂળ શું છે? આવ્યા કેના માટે? મૂર્તિમાં જોડાવા, મૂર્તિના દર્શન કરવા, 5 માળા ફેરીએ, પ્રદક્ષિણા કરીએ, ભગવાનના ભક્તોના દર્શન, એના માટે. એમ એટલું તો બુદ્ધિમાં તો બેહવું જોઈએ. એના માટે આપણે આવ્યા છીએ. ગયા તો ગયા, ના ગયા તોય પણ એનો કોઈ દોષ છે? લખ્યું છે ક્યાંય કે ગોમતીજી તો તમે નહીં જાઓ તો તમને આમ થશે? લખ્યું છે ક્યાંય? એમ આપણે જોડાવાનું છે પુરુષોત્તમ નારાયણમાં, મૂર્તિમાં, હરિકૃષ્ણ મહારાજ. એમ એટલે બધી વસ્તુનો લોપ કરવો પડે. ઘરનો, બાર, બીજા છોકરા છૈયા, લીમડા કે તળાવ કે ગોમતી હોય, ગમે તે હોય, બધાનો લોપ જ કરવો પડે પરમાત્મા સિવાય. એમ એ બધી વસ્તુઓ થોડી ત્યાં આગળ આવીને તમને સાક્ષી પૂરવાનું. એ કશું, એ તો એક તમને સ્મૃતિ થાય કે મહારાજે અહીં સભા કરી હતી, મહારાજે અહીંયા આ રીતે કર્યું હતું, સ્મરણ.
આ કેમ કહ્યું મહારાજે? ભાઈ ઉત્સવ સમયે અમે કરીએ છીએ, તમને યાદ આવે તો મૂર્તિ યાદ આવે, મૂર્તિ યાદ આવે તમારું સારું થાય એમ, એટલા માટે એમ. એ સ્ટડી કહેવાય. ત્યાં જઈને જો તમે વાંદરાની પાસે મહારાજે માળા ફેરવી, એ છત્રી પાસે જઈને પળોટી વાળીને બેહીને એ સભાનું તમે મનન કરો તો કંઈક તમને જીવમાં શાંતિ થાય કે ભાઈ મહારાજે આવી સભા ભરી હતી. કારણ કે હવે ફોટા બહુ થઈ ગયા છે ને, એટલે પણ એમ નામ જ ઉડ કરો, નકામી વસ્તુ ઊભી કરો, એ શાસ્ત્ર ના પાડે. અંધશ્રદ્ધા છે, ડાપણ કરવું જ નહીં કોઈ દાડો એમ. કોઈ જતું હોય તો આપણે શું કામ છે? એટલે કથા વાર્તા બહુ વ્યવસ્થિત મર્યાદિત સત્પુરુષ થકી સાંભળવાનું શાસ્ત્ર કહે છે. ભગવાનના એકાંતિક ભક્ત થકી સાંભળવાનું, જેને એને પાવર આપ્યો છે એનાથી કથા સંભળાય. પાવર વગેરેના જે તે આવે બધા મંડી પડે, એમાં તમે ચૂથઈ જાઓ, બીજું કંઈ નહીં. વૃત્તિ ખરાબ થઈ જાય, ખલાસ થઈ જાય. મહારાજ ના પાડે છે. હવે શ્રીજી મહારાજ કહે છે કે યથાશક્તિ પ્રમાણે અન્નનો સંગ્રહ કરવો, ધનનો પણ યથાશક્તિ પ્રમાણે સંગ્રહ કરવો, અને પશુઓ હોય બીજું ત્રીજું હોય તો એની સંભાવના રાખવી. પશુ બાંધીએ આપણે પુષ્કળ અને પછી સંભાવના ન રાખીએ તો એનો મૂંગો શ્રાપ છે ને, એ બહુ ખરાબ છે. મંદિર હોય કે ઘર હોય એ ચાલે નહીં. શ્રીજી મહારાજ અહીં ના પાડે છે. શ્રીજી મહારાજ કે છે અમારા આશ્રિતો, આ તો મહારાજ જે વાત કરે છે એ પોતાના સ્થાને જે રહેલા જે નિયમન કરે, તમે પૂછો કોને કંઈક હોય તો એનો રસ્તો કાઢે કોણ? તો કે ગુરુ. એમ જીવનમાં ઘણી વખત પૂછવાનું બધું આવે. પૃથ્વી દાન ને બીજું ત્રીજુંનું કે વ્યવહાર કાર્ય બીજું ત્રીજું કંઈ પડ્યું હોય તો પણ એને શાસ્ત્રકારો કહે છે કે ક્યારે પણ લેખિત કર્યા વગર કરવું નહીં. કંઈક વ્યવહાર પડે, લગ્ન પ્રસંગ હોય, જમીનોના હોય, મકાનોના હોય, બીજા ત્રીજા હોય, પૈસા લીધા દીધા હોય, હવે એની અંદર પુત્ર કે મિત્ર કોઈ પણ હોય તોય પણ એને ના પાડે છે. શાસ્ત્ર ના પાડે છે કે પાકું લખાણ કરો એમ. સાક્ષી એ સહિત. કેમ? કળિયુગ આગળ હાળાહળ આવે છે. કારણ કે આ તો 200 વર્ષ પહેલાં લખાયું, તે વખતે તો કળિયુગનો આરંભ હતો એમ, પણ એ આગળ જાણતા હતા. એટલા માટે મહારાજ કહે છે ક્યારે પણ લખાણ વગર કે વ્યવહાર નહીં કરવાનો. લગ્નની અંદર કેટલાક લગ્નોમાં આપવાની પ્રથાઓ બહુ હોય છે, એટલે એ આપ્યું છે આપણે એની સાબિતીને માટે માણસો ભેગા કરીને એમનામ છાનું માનું નહીં આપવાનું. ખાલી વાણીથી જ વાત કરવાની નહીં, સાક્ષી સહિત લખાણ કરવાનું. આ પ્રમાણે શ્રીજી મહારાજ કહે છે પોતાની આવક પ્રમાણે હંમેશા ખર્ચ કરજો. આવકથી વધારે ખર્ચ કરીએ તો મહાદુઃખને પામીએ. કારણ કે બીજા જે વધારે ખર્ચ કર્યો કે આવતે વર્ષે આપણે થોડુંક ધ્યાન રાખીશું, આવતો વર્ષ કેવો આવે શું ખબર પડે એમ. દેવું વધતું જાય તો શું થાય એ મહારાજ ના પાડે છે. ક્યારે પણ અમારા આશ્રિતોએ બને ત્યાં સુધી દેવું કરવું નહીં. અને આવક પ્રમાણે ખર્ચ કરવો. આવકથી આગળ ખર્ચ કરે તો મહારાજ કે મહદ દુઃખમ,
મોટું દુઃખ આવશે એવું તમે જાણજો. કોઈને પણ હવે આવક પ્રમાણે ખર્ચ કરવાનું બરાબર છે, એ ખબર કેમ પડે? મહારાજ કે નામું લખો, આવાજ જાઓ. સત્સંગમાં આવીને જેમ નામું લખવાની મહારાજની આજ્ઞા છે ને, એક આ બીજી આજ્ઞા, આવક જાવકને સારા રૂડા અક્ષરે લખી રાખો. અને દરરોજ એની ઘરમાં ચર્ચા થાય ને, ભાઈ આવક આટલી, ખર્ચો આટલો, આમ ભલપાલાનું ચર્ચા થાય, લખાણ થાય, ખર્ચા શેમાં વધે છે એનો ખ્યાલ આવે, એ બધું રાખવું પડે. સંસાર છે બહુ વિચિત્ર છે, ક્યાંથી દુઃખ ઉત્પન્ન થાય ને કહી શકાય નહીં. એટલા માટે મહારાજ કહે છે, અમારા આશ્રિતજનો એને જે કંઈ પોતાના ઉદ્યમમાંથી ધન ધાન્ય આદિ પ્રાપ્ત થયું હોય એને 10મો 20મો ભાગ ભગવાનને અર્પણ કરો. દુર્બળ હોય તો 5મો અને સબળ હોય તો 10મો. આ 2 વિભાગ મહારાજે કર્યા. એને લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરો. કારણ કે સારું એ જે અર્પણ છે ને એ દેવને, લક્ષ્મીનારાયણ દેવને છે. આપણા આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજને નામે ₹1 નથી આજની તારીખમાં. બધું લક્ષ્મીનારાયણ દેવને નામે. લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં ગરડામ ગોપીનાથજી, જુનાગઢમાં રાધારમણ, નરનારાયણ દેવ અમદાવાદ, ભુજ નરનારાયણ દેવ, બધાના વહીવટો આ દેવોના નામે ચાલે. અને મંદિર સ્વામિનારાયણનું, સાધુ સ્વામિનારાયણના, ભજન સ્વામિનારાયણનું, અને આ દેવોના નામે બધા વહીવટો ચાલે. એટલે કાંઈ પણ વ્યવહારિક વસ્તુ આવે એ બધું દેવની સાથે, અને આત્માનું કંઈ આવે એ મહારાજ સાથે. આને કહેવાય સર્વોપરી ઉપાસના. અને ધામમાં જવાનું મહારાજના, આપવાનું લક્ષ્મણ દેવને. આ મહારાજે બાંધેલી અલૌકિક પ્રથા અને પ્રણાલિકા છે. જગતમાં ક્યાંય તમને જોવા ન મળે એમ, આ રીતે ક્યાંય ન મળે એવી અલૌકિક રીત મહારાજે બાંધી છે. એમને નામે કાંઈ નહીં. આ એક શિક્ષાપત્રી મહારાજ કલમ ચલાવી, રામાનંદ સ્વામીને કાગળ લખ્યો. આ 2 જ મહારાજે કલમ ચલાવી છે. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે જે એકાદશી આદિ વ્રતો છે, એકાદશી આદિ એ જે કંઈ વ્રત બીજા આવતા હોય એ વ્રતોની એનું ઉદ્યાપન છે એ પોતાની શક્તિ પ્રમાણે કરવું વિચાર હોય તો. એ પણ એવું છે કે તમે જે પદાર્થનું ઈચ્છા હોય કે ચિંતવન કર્યું હોય એને આપે, જે કંઈ ઈચ્છા હોય એવું છે. એવું એક શાસ્ત્રનું વિધાન છે અને મહારાજે એને માન્ય કર્યું કે એ કરવું એ મંદિરમાં જ થાય. એનો બધો પણ કહેવાનું શું છે કે એ પણ આપણા કાર્યનું સિદ્ધ કરે. શ્રાવણ મહિનામાં બિલ્વ પત્રાથી મહાદેવજીનું પૂજન કરવું. જો તરત આવ્યું મહાદેવજીનું પૂજન. શ્રાવણ મહિનો એટલે આખું ચાલે. આપણે જાતે ના ચડાવતા, બામણને કહી દે ભાઈ મારી બિલી પત્ર ચડાવજે. શાળગ્રામ કે ભગવાન ના હોય તો કે મારા તુલસી પત્ર ચડાવજે. એવું બહુ ચાલે છે પુષ્કળ. એટલે મહાદેવજીનું પૂજન, મહાદેવજીના દર્શન. મહાદેવજીનું પૂજન ને મહાદેવજીના દર્શન કરીને આપણે શું લેવાનું છે? આપણે કંઈ લેવાનું નથી, મહારાજની આજ્ઞા છે એમ. એ સારું એ આ બ્રહ્માંડની અંદર એક મુખ્ય દેવ છે. એટલા માટે પુરુષોત્તમ નારાયણ લખે છે. નારાયણને શિવજીનું એકાત્મપણું લખે છે. માટે મહારાજે અહીંયા આ કલમ લખી. અને મંદિરને આચાર્ય એની પાસેથી ઋણ ક્યારેય લેતી દેતી નહીં કરવાની. વ્યવહાર ઘરેણા, દાગીના, વાસણ, મોદિયા, ફલાણું એ કોઈ દાડો દેવ મંદિરમાંથી માગી લાવવા નહીં. આપણે ગમે એટલું કામ હોય, દેવ મંદિરના જે પદાર્થો છે એ પૂજનીય બને છે આપણા માટે. કેમ?
કે પરમાત્માના આપણે અર્પણ કર્યા, આપણે કર્યા, બીજાએ કોઈ કર્યા, એ અર્પણ કર્યા, ભગવાનને અર્પણ કર્યા. ભગવાનને અર્પણ કર્યા. આપણે મહાદેવજીના દર્શન કરવા જઈએ છે ત્યારે પોઠિયાને પહેલાં પગે લાગીએ. એટલે પોઠિયાને કેમ પગે લાગ્યા? એમ પોઠિયો એટલે બળદ, એમ પહેલાં એનો આમ કરે, પછી આગળ ઘંટ વગાડીને અંદર જાય. એમ પહેલો ઓલો નહીં તો આડો ઉભો રે જવા ના દે. હે આડો ઉભો રે તો જવા ના દે. ભરૂચમાં હું કલેક્ટર થઈ જાઉં, એક એવો નકામો ને બેઠો મારા અભી મીટિંગ મેં હે એમ કરે. એટલે કલાક આમ તો બેડ રાખે. મેં કીધું હવે આનું બીજું આને શું કરવું આને. પછી મેં એક દાડે શું કર્યું, હું આવ્યો, मन के बैठो मारा अभी मीटिंग में, मेरे को फोन आया ना अभी बुलाया है, उसने कहा कि किसी को पूछना नहीं, सीधे आना अंदर में. हेम हाँ ऐसा कहा है, बोल जाओ के नहीं. હવે ઓલો માખ્યો એકલો ભગા હા ખાય અંદર આવા નબળા. એમ એટલે નડે, કહેવાનું શું છે, નડે. એ પોઠિયાને પહેલાં પગે લાગી, આપણે શું મેં વાંધો આવે એમ, એમાં શું ખરચ છે. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતોને આ બધું શિક્ષણ આપે છે. ક્યાં જવું, શું કરવું, કેમ કરવું, એ બધા શિક્ષણ આપે છે. હવે શ્રીજી મહારાજ કહે છે લક્ષ્મ્યાનંદેને એ જે સ્વરૂપો છે એમાં હું રહ્યો છું. દેવ છે મારું સ્વરૂપ છે, મારો અવતાર છે, પછી એમાં બીજું કંઈ આપણે ભાવ લાવવાની જરૂર નથી. હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ, ગુરુના દર્શન કરવા જઈએ, સાધુના દર્શન કરવા જઈએ, એટલે દૂરથી જતા હોઈએ, એક બે દાડાય થઈ જાય, લાંબો પ્રવાસ હોય તો માર્ગમાં કોઈનું ખાવું નહીં એવું મારા લખે છે. કેમ કે તમારા પુણ્યને હરી લે. જમાડે તો ખરા, જમાડનારા મળે જ, કારણ કે ભગવાનના ભક્ત નીકળે, સંઘ નીકળે, ગમે તે નીકળે, એટલે એને જમાડનારા તો મળે જ લોકો. અને આપણે જમીએ તો મહારાજ કે ખાવું નહીં પારકું. હવે એનો રસ્તા બીજા કેટલાક કે હવે ખાઈ લઈએ, પછી છે તે આપણે ગલ્લામાં નાખી દઈશું કે ભાઈ એવું તેવું થાય, પણ એનું ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી. પુણ્ય હરાઈ જાય, આપણને ખ્યાલે ના હોય. શાસ્ત્રનો મત જ છે, કપાઈ જ જાય. ઓલા લોકો યાત્રા કરી, મહેનત કરીને યાત્રા તમે કરો, ઓલા વગર મહેનતે પુણ્ય લઈ લે, તમને જમાડી બીજું ત્રીજું તમારી સેવા કરીને લ્યો, આપણને ખબર ના પડે, મહેનત આપણે કરીએ. એટલા માટે મહારાજ કહે છે અમારા આશ્રિત એવી રીતના જે પુરુષો, એમણે ક્યારેય પણ દુર્જનો હારે વ્યવહાર નહીં કરવાનો. આપણે જાણીએ કે ભાઈ આ માણસો આવા છે તો એની હારે વ્યવહાર નહીં, કારણ કે ગમે ત્યારે એની હારે પછી આપણને મુશ્કેલી થાય ને થાય. લીધું હોય તો થાય, દીધું હોય તો થાય ને થાય જ. એટલે મહારાજ ના પાડે છે. શત્રુ, રાજા કે રોગ, એના ક્યાંય ઉપદ્રવો વધ્યા થયા હોય કે ધનનો નાશ થતો હોય, એટલે આપણી જીવિકા વૃત્તિનો કે પ્રાણનો નાશ થતો હોય, એવી ઘણી બધી બાબતો બનતી હોય છે. હવે એની અંદર મહારાજ કહે છે કે પોતાનો દેશ હોય, પોતાનું ગામ હોય કે ગમે તેવું હોય, પણ એનો ત્યાગ કરીને બીજા દેશમાં સુખેથી રહેવું, એવું બને. મહારાજ વખતે બનતું અને વ્યવહારમાં બને જ. એટલે ત્યાંથી નીકળી જઈને બીજે રહીને આપણો પાછો ઉદ્યમ કરીએ, એવું થાય, ઘણી વખત બને છે. એ શું થાય કે
આપણે ત્યાંથી જે ખસ્યા એમાં બે હિત થાય. એક તો પાછા આપણે પોતાના સ્થાનમાં આવી જઈએ વ્યવહારમાં. બીજું વાત થાય કે ભક્તિમાં પાછું આપણું મંડાણ સારું થઈ જાય. નહીં તો બેય જાય. ત્યાં કશું ઉપદ્રવ હોય એટલે ત્યાં તો બધું સુખ આવે નહીં, તો ભજનમાંય સુખ ના આવે. એટલે મોક્ષ સંબંધી માર્ગમાં અડચણ ઊભી ન થાય બને. કારણ કે આવા ઘણા બધા રાજાના ઉપદ્રવ, બધું રોગના ઉપદ્રવ, બધું ઘણું બધું. પહેલાં તો મરકીના રોગ બહુ આવતા, લોકો ખેતરામાં ક્યાં ક્યાં જતા રહે, મરે માણસ ટપાટપ. એટલે એવું બને, એને છોડવું પડે પછી આપણે કે ભાઈ આ જગ્યાઓ સારી નથી, કે આ સ્થાન સારા નથી. ક્યાંય લૂંટફાટ, ઘણા બધા એવા નકામા ગામમાં માણસો રહેતા હોય, એવું બધું એને ના આપો તો દુઃખ, ને આપો તો દુઃખ, એવું એમ એ લઈ જાય ઉછીનું કહીને પછી હાલવાની વાત નહીં, માગો તો વેર થાય. હવે દરરોજનું ઉઠીને થયું એ બધી માથાકૂટો મહારાજ કે અમારા આશ્રિતોએ બીજું સ્થાનાંતર કરવું. શ્રીજી મહારાજ કેટલી રીતે આપણને હાંચવે, કેવી રીતે હાંચવે છે, કેટલો બધો ખ્યાલ રાખે, આપણને ખ્યાલે નથી. એ શ્રીજી મહારાજ પોતાના ભક્તજનોને જે પૈસા આદ્યસ્તો, એટલે મહારાજે ઘણું બધું આપ્યું હોય એવા જે ભક્તો છે ને, એણે અહિંસક યજ્ઞો કરવા મહારાજ કહે છે. તીર્થમાં બ્રાહ્મણ સંતને જમાડવા. અહિંસક યજ્ઞ વિધિપૂર્વક થાય ને તો દેવતાઓ બહુ રાજી થાય. દેવતાઓને જમાડવાની રીત યજ્ઞ દ્વારા છે. એટલે એ આહુતિથી એનું ભક્ષણ કરે, મંત્રથી. એટલા માટે મહારાજ કહે છે કે જે ધનાઢ્ય માણસો હોય ને, અહિંસામય યજ્ઞ કરવા, બ્રાહ્મણ સાધુ એને જમાડવા. આ બધી જે આ લોકની અંદર આપણે જે કંઈ કરીએ એ પરલોકની પ્રાપ્તિને માટે છે. એ તમને અહીંયા આપણને ખ્યાલ નથી આવતો. જેટલું જેટલું કરીએ, કેટલા જ્ઞાની એવા ભક્તો હોય છે ને, ઝીણી ઝીણી વસ્તુ ધ્યાન રાખે, ઝીણી ઝીણી વસ્તુ દાનમાં આપે. આમ કેમ તો કે બધું આપવું પડે. કોઈ રહી ગયો એ વસ્તુ તો આગળ જતાં આપણને પસ્તાવો ન થાય. કેટલીક વાતોની ચોપડીઓમાં એવા લખાણ આવે છે. મહારાજને ત્યાં ધામમાં ગયેલા ત્યાં મહારાજે એવું ઘણાને બતાવ્યું છે એમ. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે આપણને કારણ કે આ તો આશ્રમ છે, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, એ બે તો જાણે નિષેધ કળિયુગમાં કર્યા છે. પણ બ્રહ્મચર્ય આશ્રમ ને ગ્રસ્તાશ્રમ એ બે આશ્રમ તો છે જ. એ બે આશ્રમની અંદર જે ગ્રસ્તાશ્રમ છે એ ચારેય આશ્રમોનો બાપ છે. એ બધા એનું પોષણ કરવાનું, પોતાનું પોષણ, ઘરનું પોષણ ને ચાલવાનું, અને ધર્મ પાલન કરવાનું, દાન પૂન કરવાના. એટલે એ બાપની જગ્યાએ છે. બીજા આશ્રમો કમાવા નથી જતા, ગ્રસ્તાશ્રમ જ પૂરું કરે છે. એટલે એને ધન્ય શાસ્ત્રમાં લખ્યો છે. પણ એને આ બધી વસ્તુનો શ્રીજી મહારાજ ખ્યાલ આપે છે. ભગવાનના મહોત્સવો મંદિરોની અંદર કરવા, બ્રાહ્મણોને કે એવું હોય તો દાન પણ આપવા. એ મહારાજ કહે છે અમારા આશ્રિતોએ ક્યારેય પણ આનો ત્યાગ નહીં કરવાનો. દાન આપવાનું આપણે નક્કી કર્યું એટલે પછી બ્રાહ્મણ શું કરે છે, બ્રાહ્મણ કેવા છે એવું ન જોવાય. બ્રહ્મ ભોજનનું આપણે નક્કી કર્યું એટલે બ્રાહ્મણ આગમટે જે હોય ને જેટલા હોય તે બધાય જમે એમ. સંતો જમાડે એટલે જે હોય તે બધાય પંક્તિમાં જમે. એટલે એક રીત એમાં દેવભાવ રાખીને કાર્ય કરે.
તો જ એને પુણ્ય મળે, નહીં તો પુણ્ય ના મળે. આપણે તો ઓડિટ થઈને બેસી જઈએ તો પછી પતી ગયું એમ, પૈસા જાય ને પુણ્ય ના મળે. એટલે મહારાજ કહે છે અમારા આશ્રિત એવી રીતના જે રાજાઓ છે એણે પ્રજાને પુત્રની પેઠે પાલન કરવી. પુત્રને ન્યાય, રાજકુમારને ન્યાય, એ પ્રજાને ન્યાય. એવા ઘણા બધા રાજાઓ આ પૃથ્વી ઉપર થયા કે એ અન્યાયમાં રાજકુમાર આવે ને તો એને સમાન દંડ આપતા, એ ચાલે જ નહીં. એવા ઘણા બધા રાજાઓ આ પૃથ્વી ઉપર થયા. ન્યાયની જ્યાં વાત આવે ત્યાં બધાને સરખું લાગવું પડે. મહારાજ કે પૃથ્વી ઉપર રાજામાં તમે હો અને અમારા આશ્રિત થયા હો તો પ્રજાનું પાલન પુત્રની પેઠે કરવું. પાલનમાં શું કે પહેલાં તો શું છે કે છઠ્ઠો કર લેતા. હવે અનાજ પાક્યું હોય તો 6 મણ પાક્યું હોય તો 1 મણ સરકાર લે, એવો કર. પૈસા પહેલાં ઓછા, સાધનો, વસ્તુ, પદાર્થ. હવે એની અંદર પણ જ્યારે પાછું કંઈક દુકાળ આવે, કંઈક આવે, પ્રજાને મુશ્કેલી આવે તો પાછું એ વાપરે એમ. એ વેચ્યું હોય, પૈસા ભેગા કર્યા કે કંઈ વધ્યા આવે રાજાના કોષમાં, તો એ પાછા એમાંથી વાપરવાનું બિલકુલ તૈયારી જ હોય. પ્રજાના પૈસા છે, આ પ્રજાએ આપેલું છે એમ. કયા ધર્માત્મા રાજાઓ એ સદાને માટે પ્રજાને એને ચોરીથી મુશ્કેલી નથી, એ બધું ધ્યાન રાખે એમ. ચોર હોય તો જાતે જાય, જાતે જઈને એને મારે એમ. પહેલાં ઘણી બધી એવી સુંદર વ્યવસ્થાઓ હતી. એવા પરીક્ષાઓ કરીને માણસો રાખ્યા હોય કે એને જે કામ હોપ્યું માથું મૂકીને કરી આવે, એમાં બીજું નહીં. ન્યાય છે એ તરત આપી દે. એમને ત્યાં ગયા કંઈક તકરારથી કંઈક થયું, એનો ન્યાય એને મેળવવો હોય તો એ ત્યાં તરત જ ન્યાય મળે. બેયનું સાંભળી ન્યાય આપે એટલે જેવો રાજકુમારને આપે એવો ન્યાય આપે. એમાંય બીજું બે એ આગુ પાછું નહીં. એ શ્રીજી મહારાજ કહે છે અમારા આશ્રિત રાજાઓએ પૃથ્વી ઉપર પ્રજાનું સારી રીતે પાલન કરવું, રાજ્યના જે અંગો છે એને સારી રીતે જાણવા. શામ, દામ, દંડ, ભેદ, આ બધી નીતિઓ. કારણ કે નર્યું રાજ એમનામ ન ચાલે. દંડવાયોગ્ય પુરુષને દંડ ન આપો તોય ન ચાલે, સજ્જન માણસને આવકારો નહીં તોય ન ચાલે. જે ધનાઢ્ય માણસો હોય પોતાના રાજ્યની અંદર એનું સન્માન ન કરો તોય ન ચાલે. કારણ કે ધનાઢ્યો જોઈએ જ્યારે ટાઈમ આવે ત્યારે પોતાના ખજાના રાજ્યને અર્પણ કરેલા ઘણા બધા દાખલાઓ. મુશ્કેલી રાજ્યમાં આવી હોય તો એ ઘણા બધા જ. રાણા પ્રતાપને એમણે ભામાશાહે પૈસા ન આપ્યા જ ને એને કે લો ભાઈ આ તમે સંકટ સમયની અંદર છે, આ તમારા જ છે એમ. એટલે એ રીતે જે ધનાઢ્ય માણસો હોય એ રાજ્યની અંદર એમણે એનું સન્માન રાજાએ કરવું. આ શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે આ બધી શીખ આપે છે. દંડવાયોગ્ય માણસ નહીં, દંડવાયોગ્ય માણસ એ વ્યવહારને સારી રીતે જાણનારા, પક્વ થયેલા, બહુ અનુભવી માણસોની એક સભા રચીને એમાં નિર્ણય લેવડાવરાવો. નહીં તો હાથો મરી જાય, ઓલો છૂટી જાય, જેને દંડ આપવાનો ને એ છટકી જાય. એકદમ એ રાજાએ નિર્ણય એવી રીતે પણ એકદમ નિર્ણય નહીં લેવાનો. એ એનું પંચ હોય, એ પણ જાણે, બીજા સારા માણસોને પૂછે આમાં વાંક કોનો એમ, ત્યાર પછી જ એને દંડ આપે. આ બધાય રાજવાડા હતા મહારાજ વખતે, તો બધા રજવાડા હતા. એટલે રાજ્યની એક કલમ લખી મહારાજે. હવે
સધવા જે સ્ત્રીઓ છે એને મહારાજ કહે છે કે પોતાના જે પતિ હોય એને ઈશ્વરની પેઠે સેવવા. એ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય, એને ખરાબ વચન ક્યારેય કહેવું નહીં. પ્રારબ્ધવશાત એવી રીતે લગ્ન થયા હોય તો એને ઠેઠ સુધી મહારાજ કહે છે પતિવ્રતા જે સ્ત્રીઓ છે એણે એમાં ઈશ્વર બુદ્ધિ એટલે જેમ આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ એ પ્રમાણે એમની સેવા કરવાની. ઈશ્વર બુદ્ધિનો અર્થ એવો નથી થતો કે એની માળા ફેરવવાની છે. ઈશ્વર બુદ્ધિનો અર્થ એટલો જ થાય કે જેમ આપણે પરમાત્માની સેવા કરીએ છીએ એ પ્રમાણે એમની સેવા. કોઈ દાડો ક્યારે પણ કટુ વચન નહીં કહેવાનું, એનો ખ્યાલ રાખવાનો. કેમ કે એનાથી ધર્મભંગ થાય. ધર્મભંગ થાય તો પછી રહ્યું શું? ધર્મભંગ થાય પછી કાંઈ ના રહે. પતિવ્રતા સ્ત્રી હોય એની પડખે મોટો ગમે એવો માલદાર માણસ રહેતો હોય, રૂપવાનો માણસ રહેતો હોય કે રાજા રહેતો હોય તો એની સામે દ્રષ્ટિ પણ ન કરે. ગમે એવો ગુણવાન હોય ને મહારાજ અહીં લખે છે એણે પતિવ્રતાના ધર્મનું લક્ષ્ય રાખવું. એવી હજારો સ્ત્રીઓ પરોક્ષમાં અને સત્સંગની અંદર પૂર્વે થયેલી છે. એનાથી અપાર શક્તિ સ્ત્રીમાં આવે છે. પ્રાકૃત પુરુષના સેવનથી, એમાં નિષ્ઠાથી પતિવ્રતા સ્ત્રીમાં અપાર શક્તિ આવે છે. હવે એ ગમે એવો હોય, વ્યસની હોય, બને એવું. ઘણી વખત ઘણા એવા પ્રસંગ છે એ યમપુરીમાં જવાને લાયક હોય તો પણ આના પ્રભાવથી એમના દૂતો એને લઈ જઈ ના શકે, એવો એનો પાવર છે. એટલે મહારાજ મોક્ષમાં ચાલનારા જે ભક્તો છે એને તો ઈશ્વર જે આજ્ઞા કરે, આમ તો ખરી રીતે શાસ્ત્રના અસલ નિયમો આપણે બધા અબળા છીએ. ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ એક જ પતિ પરમાત્મા, પાતિથી પતિ, જે કાળકર્મ માયાથી રક્ષણ કરે, સાચા પતિ. આપણે પરમાત્માને વર્યા પણ એ આત્માથી. બધા સખી ભાવે મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામીના કીર્તનો સખી ભાવે વધારે હશે, તમે જોજો એમ. એટલે આ તો દેહ ભાવ આમાં આવ્યા તો હવે આનો આ ભજવી લેવાનું. આખો આપણો રસાલો બધો સ્ટેજ ઉપર આવી ગયો હોય તો પછી હવે આપણે નાટકમાં રહ્યા તો નાટક પતાવી દેવાનું, ને બીજામાં રહ્યા તો આવો કરીને ઊંચું મૂકવાનું. આપણે રહ્યા અંદર સ્ટેજ ઉપર એટલે એમ મનુષ્ય જન્મમાં આવ્યા અને આપણે સંસાર કર્યો તો પછી એનું પાર મૂકવાનો, એમાં કંઈ વાંધો નહીં. સંસાર કંઈ નવો છે ને સંસાર આજે જ કર્યો છે ને એવું નથી. આ સારાએ વિશ્વની અંદર અબજો જીવો છે, બધા અબજો વખત સંસારમાં જ પડ્યા છે માનો. પછી એમાં બીજું શું સંસાર કરવાનો? સંસારની બહાર નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે ક્યારે પણ અમારા આશ્રિત એવી રીતના જે સધવા સ્ત્રીઓ છે એણે નાભી, સાથળ કે બીજા અંગ દેખાય એવા વસ્ત્રો ક્યારેય ધારણ નહીં કરવા. બીજી જે નકામી સ્ત્રીઓ હોય એના સંગ નહીં કરવા. એવા ઘણા વેશધારીઓ આવે છે, બધા ઘણા આવે, ઘણી એવી સ્ત્રીઓ હોય એનો સંગ ક્યારેય નહીં કરવાનો. તેમજ ક્યારે પણ જઈએ ક્યાંક બેઠા ઉઠ્યા પણ અમુક જાતના જે વ્યસન છે ને એ શ્રીજી મહારાજ કહે છે કે એને મર્યાદાઓ કેટલીક નડે છે. એટલે એના મર્યાદામાં રહીને જ પોતે પોતાના જીવનને જીવે. કારણ કે શાસ્ત્રકારો સ્ત્રીને સ્વતંત્રતા નથી આપતા. કંઈ બી હોય તો પૂછીને જવું કે કરવું કે આ કે તે કે બધી મર્યાદા હોય છે. એટલે વિધવા સ્ત્રીઓ હોય એને આને સધવા હોય તોય પણ
બીજે ઘેર બેસવા જવું કે આ કે તે કે એ બધા એને કાયમને માટે અને એક પ્રકારનો જવું જ પડે એવું નહીં. ક્યાંક 5 બેઠા તો બેઠા, પણ એનો ટાઈમ થાય એટલે કામ હોય ને બીજું હોય ને ત્રીજું હોય ને પતિ ખાવાનો બાકી હોય ને તો એ બધું હડફડ હડફડ મૂકીને અડવા માંડે એવું નહીં. એવું બને છે ઘણે ઠેકાણે, એ ના પાડે છે. હાસ્ય વિનોદાદિક જે સ્ત્રીઓ પરદેશ પતિ ગયો હોય ને પોતે રહેતા હોય તો એ વધારે પડતાના અલંકાર ને શૃંગાર ને બીજું ને ત્રીજું સારું સારું ખાવાનું એનો ત્યાગ કરવાનો, માપસર બધું મર્યાદિત. આ હજારો છે તે આપણે ત્યાં તો ઓછું છે, પણ આ કચ્છ ને કાઠિયાવાડ ને એ બધા ગામડા બહાર છે. હવે અહીંયા 10 વર્ષે એનો પતિ આવે, 10 વર્ષ સુધી અહીં ઘેર જ હોય. અત્યારે હવે સાધનો થઈ ગયા એટલે ઝડપથી આવે જાય છે. પહેલાં તો નાવડામાં જાય ને આ આફ્રિકામાં જાય ને 1.5 શિલિંગ આપે, આખો દાડો પથરા તોડે. બ્રિટિશ સરકાર લઈ ગયેલી. બહુ માણસો આપણા હરિભક્તો પુષ્કળ પહેલાં 100 વર્ષ આની પહેલાંની વાત, એ બધા ગયેલા. હવે ક્યારેક આવવાનું થાય, અત્યારે હવે આવે છે તોય 2-4 વર્ષ આવે. ત્યાં રાંધે, ત્યાં સવારમાં વહેલા રાંધી લે, ભજન ભક્તિ કરી લે, ક્યાંક ભેગા થવાના હોય ત્યાં ભેગા થાય, કથા વાર્તા કરી અને પછી 6, 6:15, 6:30 થાય એટલે એના સાધનો આવે, એમાં બેસીને પછી કામે જાય. સાંજે આવી અને પછી નાહી ધોઈને જમવાનું બનાવી પછી પાછા દર્શનનો નિયમ કરે, પછી જઈને જમે. એમ હાથે જ બનાવે, ખીચડી કે રોટલા ગમે તે, એ જ રીતે રહે. આ પ્રમાણે શ્રીજી મહારાજ કે અમારા જે આશ્રિત સ્ત્રી વર્ગ, એમાં વિધવા જે સ્ત્રીઓ છે, આ જે બધાને અમુક ધર્મ સમાન છે, ક્યાંક વિશેષતા આવે એ મહારાજ અહીંયા પોતે કહે છે. વિધવા એવી રીતની જે સ્ત્રીઓ એને ઈશ્વરને પોતાના પતિ જાણીને સેવવા અને સ્વતંત્ર નહીં વર્તવાનું, પિતા પુત્રને ગમે તેની આજ્ઞામાં રહીને રહેવું. પડખે અતિ સંબંધ વગરના પુરુષો આદિકના સ્પર્શાદિક, વધારે પડતું બેઠૂટ આદિક એ ક્યારેય પણ નહીં કરવાનું. તેમજ તરુણ અવસ્થામાં રહેલા એવી રીતના પુરુષોની આરે પણ આવશ્યક વગર ભાષણ નહીં કરવા. પશુને અડી જવાય, કોઈ વૃદ્ધને અડી જવાય, કોઈ બાળકને અડી જવાય તો મહારાજ કે એનો દોષ નથી. ભણવાનો કંઈક પ્રસંગ હોય, કોઈ પણ કંઈ શીખવાનું હોય તો અતિ સંબંધી નજીક ના હોય તો એની પાસે જ પોતે ભણે. અને વિધવા સ્ત્રીઓ વારે વારે વ્રતોપવાસ કરીને દેહનું દમન એટલે તપ, એ મહારાજને બહુ વાલું છે. એ મહારાજ કે છે કરે. ધન હવે એમની પાસે હોય, જીવન નિર્વાહ થાય એટલું હોય તો દાનમાં નહીં હાલવાનું, એ ખ્યાલ રાખવાનો. દાનમાં વધારે હોય તો આપે તો કંઈ વાંધો નહીં, પણ એનાથી જો માપનું જ હોય તો દાનમાં પણ આપવું નહીં. ભજન કરવું, માળા ફેરવે, એમાં ભગવાન રાજી છે. પૃથ્વી ઉપર શું નકામા પ્રાણી આદિકના દેહોને અમુક આસક્તિપૂર્વક ક્યારે જોવાની, સુવાસિનીના જેવો ક્યારેય વેશ ધારણ ન કરવો. સંન્યાસી, વૈરાગીણી, આ બધા જાત જાતના માણસો હોય, એના વેશો ક્યારે મહારાજ કે અમારા આશ્રિતોએ ધારણ ન કરવા. આ બધી વસ્તુઓ જીવાત્માને બીજે માર્ગે ન લઈ જાય એના માટે મહારાજ આજ્ઞા કરે છે. ત્યારે પણ શ્રીજી મહારાજ કે છે શૃંગાર વાર્તા આદિ જે છે એ સાંભળવી નહીં. પોતાના સંબંધ સિવાય ક્યારેય પણ નજીકસીના માણસો સિવાય, આપતકાળ સિવાય એકાંત સ્થળને વિશે રહેવું નહીં. હોળીની રમત નહીં રમવાની, વસ્ત્રો ધારણ, આભૂષણો નહીં ધારણ કરવાના. સૂક્ષ્મ વસ્ત્રો હોય, ધાતુના વસ્ત્રો હોય, અંગ દેખાય એવા વસ્ત્રો હોય, એવા ક્યારેય દૂષિત વસ્ત્રો પહેરવાની. તેમજ
સધવા અને વિધવા એમણે રજસવાળાપણું ક્યારેય ગુપ્ત નહીં રાખવું, એને પાળવું ને પાળવું. એનાથી રજસવાળાપણું જે નથી પાળતા એને અવતાર બહુ ખરાબ આવે છે અને એની અંદર એને હજારો વર્ષ સુધી રહેવું પડે છે. એ એક બહુ અગત્યની વાત છે. એટલે એમણે પાળવું જ જોઈએ. 3 દિવસ સુધી કોઈને અડે નહીં, સ્પર્શ કરે નહીં. ચોથે દિવસે સ્નાન કર્યા પછી જ બધો વિધિ થાય, ભગવત સંબંધી હોય કે પોતાના અંદરના વ્યવહારો હોય. શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે વિધવા, સધવા એ બધા એના મહારાજે ધર્મ કયા? હવે નૈષ્ઠિક બ્રહ્મચારી. નૈષ્ઠિક બ્રહ્મચારી એમણે ક્યારેય પણ સ્ત્રીયાદિકનો સ્પર્શ, ભાષણ જોવું એને ક્યારેય કરે નહીં. નૈષ્ઠિક બ્રહ્મચર્ય આશ્રમની અંદર અમુક જાતના લક્ષણો વિશેષ હોય છે. એટલે એમની સાથે વાર્તા, આ બ્રહ્મચારીઓમાં આપણે શું છે કે દેવ સમીપે અને દેવ સેવાનો આપણા સંપ્રદાયમાં છે. એટલે દેવ સેવાની નજીકમાં રહેતા હોય, લોકો દર્શન કરવા આવતા હોય એમ, અને ત્યાં કેટલાને એવી ટેવ હાથે કરીને પૂછે, એવી ટેવ હોય. એટલે આવડો પછી અંદરથી તુલસીનો પાંદડો હાર કે કશુંક લઈને એમને આપે. એટલે એક પ્રકારની વાતચીત કે બીજી એ મારા ના પાડે છે, દૂષિત છે વાર્તાઓ. એ ક્યારે પણ કરવી નહીં, સાંભળવી નહીં. જ્યાં આપણે તળાવે ગયા કે નાવા ગયા, બીજી ત્રીજે ગયા, જ્યાં સ્ત્રીઓ નાતી ધોતી હોય તો બીજા વારે જવાનું. દેવતાની પ્રતિમા સિવાય બીજી સ્ત્રીઓની પ્રતિમાને ક્યારે સ્પર્શ કરવો નહીં. તેમજ મૈથુન પર એવા પ્રાણીઓને મહારાજ કહે છે ક્યારે જોવા નહીં. કેટલાક છે ને નારીના વેશ લઈને આવે અને જાત જાતના પુરુષોના વેશ લઈને આવે, બીજું ત્રીજું આવે. એવા વેશધારી જે છે એવા એને ક્યારેય પણ મહારાજ કહે છે કે સ્પર્શાદિ કે એને જોવા નહીં, એમાં જોવા એ વેહ કાઢે એમાં જવું નહીં. સ્ત્રીઓને ઉપદેશીને ભગવાનની કથા વાર્તા ક્યારેય કરવી નહીં, સીધી. એમાં પુરુષો જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. કેટલાક પ્રસંગ એવા આવે તો એની અંદર ધીરજ રાખે, માને રહિત શાંતિ રાખે. એનો ત્યાગ નહીં કરવાનો, અમલ નહીં કરવાનો. ગુરુ વચન હોય તોય નહીં. નજીકમાં સ્ત્રીઓ આવતી હોય તો એને દૂર રહેજો, અથવા આપણે દૂર થઈ જઈએ. બોલીને પણ રોકવી પડે. રસ્તો હાંકડો હોય, બીજું ત્રીજું હોય, કંઈ હોય. સીધી આવતી હોય એટલે રસ્તો ન હોય તો એનો કોઈ રસ્તો કાઢે તે વખતે બોલવું પડે. એ મારા ના પાડે છે કે અમારા આશ્રિત એવી રીતના જે પુરુષો, એટલે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ ક્યાંય કેવું સ્નાન કરવા ગયા અને સ્ત્રી ડૂબતી હોય કાં તો આપણે ડૂબતા હોય, તે વખતે સ્પર્શ થાય, બોલાય, એનું રક્ષણ થાય કે આપણું રક્ષણ થાય, એ આપત ધર્મ છે. એમાં કોઈ જાતનો દોષ નથી. તે વખતે બોલીને સ્પર્શ કરીને એકાબીજાને ઉગારી લેવું એ જ સાચો ધર્મ છે. પોતાના શરીરે તેલ મર્દાન આયુધ ધારણ કરવા એ દૂષિત છે. એને મહારાજ કે ક્યારે કરવાની. કારણ કે આશ્રમ છે ને એ ત્યાગાશ્રમ છે. મૂળ નૈષ્ઠિક બ્રહ્મચારી પણ મૂળ તો ત્યાગાશ્રમ. એટલે મહારાજ કહે છે ક્યારે ધારણ કરવાની. વિકૃત વેશ એને ધારણ નહીં કરવાનું.
રસના ઇન્દ્રિય છે ને એને કાયમ જીતવી એ બધાને માટે છે. ગ્રસ્તાશ્રમી બીજા ત્રીજા બધાને એ રસના ઇન્દ્રિય લાગવું પડે છે. રસના ઇન્દ્રિય એટલે એને જાત જાતની ખાવાની ઈચ્છા, પીવાની ઈચ્છા. હવે એની અંદર શું થાય છે, અમુક જ જોઈએ એવી એક જીવને ટેવ પડી જાય છે. જે વખતે જે થાળ થયો કે મળ્યો ભગવાનનો પ્રસાદ એને જમીએ, બસ જે મળે તે પકવાન મળે, લાડવા મળે, જે મળે તે, જે વખતે જે મળ્યું તે. એમ ઝેર તો નથી આપણને ન છે તે ભાવતો થોડું ખાઈએ, એમાં બીજું કંઈ વાંધો નહીં. દવા કેમ નથી ભાવતી તો એ નથી ખાતા, એમ આમ જ જોઈએ એમ નહીં. રસના ઇન્દ્રિયમાં એ બહુ એક મોટી જબરજસ્ત કાયમની માથાકૂટવાળી ક્રિયા છે. મહારાજે બધાને માટે કહ્યું છે રસના ઇન્દ્રિય તો જીતવી પડે, જીતવી પડે. મહારાજ સુરા ખાચરને કહ્યું, સુરા ખાચરને ઘેરથી કહેવરાયું કે આ તમારા ભગત છે ને એ બહુ છે તે જમતી વખતે માથાકૂટ કરે છે. આ લાવો ને તે લાવો ને, આ લાવો ને તે લાવો. એટલે મહારાજ કે હારો, મારા સુરા ખાચરને કે જમતી વખતે કંઈ માગવું નહીં. કે મહારાજ હવે બૈરું અભૂત છે એમ સમજે એવું નથી, એટલે કહેવું પડે કે ભાઈ આ રહી ગયું, આ રહી ગયું. નહીં, મહારાજ કે જમતી વખતે માગવાનું નહીં. થાળમાં જે આવ્યું તે કે હારું. એટલે પછી જમવા બેસે, થાળીમાં આવે અમુક વસ્તુઓ ના આવી હોય કે વધારે જોતી હોય એટલે થાળીને છે આંગળીના 2-3 ટકોરા મારે એટલે બૈરું સામું જોવે. સામું જોવે એટલે આંગળીથી બતાવે કે આ બરણીમાંથી લાય કે આમાંથી લાય. આંગળીથી બતાવે, બોલવાનું ના પાડી મહારાજે, આંગળીથી બતાવે. એટલે ક્રિયા તો ચાલુ જ રહી. પાછા મહારાજને ત્યાં સમાચાર ગયા કે આવું કરે છે. મહારાજ કે સારું. પછી થોડા દાડા થયા પછી મહારાજ કે છે હવે આપણે ઉત્તર ગુજરાત તરફ જવું છે. તો કે ચાલો તારે તમારે બધાને આવવાનું છે દરબારોને. બધા કે સારું. ઉત્તર ગુજરાત તરફ હરિભક્તો કેવા, મહારાજ કે બહુ પ્રેમી. ઓહો, એની વાત શું, એટલી લોકોને ઘેર ભેંસો હોય ને દૂધ ને, કે એની વાત જ નહીં. બહુ પ્રેમી ભગત. તો ચાલો કે જઈએ. મહારાજ ગયા કરજેસણ જેવા સારા ગામમાં. હરિભક્તોના આગોથી સમાચાર આપી દીધા, બધી વસ્તુઓ તૈયાર. ઘીના મોટા મોટા હાંડવા, બીજું ત્રીજું બધી વસ્તુ તૈયાર કરી. તે વખતે નિયમ એવો, મહારાજ જે આજ્ઞા કરે એ પ્રમાણે થાય. એટલે મહારાજને હરિભક્તો પૂછવા આવ્યા કે મહારાજ બોલો શું થાળ કરો અને શું બનાવવું. બધું તૈયાર છે, સંતોને મોકલો. મહારાજ કે બરાબર છે. અહીંયા ખોરી જાર મહારાજ કે થાય મળે? ખોરી જાર? હા કે મહારાજ કે ખોરી જાર. તો ખોરી જાર તો હોય, કારણ કે દાટી રાખી હોય, કંઈક કાળ પડી ગયો તો એટલે અમુક જાડી આવે, 2 વર્ષ ખોરું થઈ જાય ને એટલે હોય એ તો. મહારાજ કે ખોરી જારના રોટલા બનાવો. સુરા ખાચર ને એ બધા અંદરો અંદર ખુશફુશ કરવા માંડ્યા. મહારાજ ઓલા લોકો કહે છે કે આટલી વસ્તુ આ બધી તૈયાર છે ને આ કેમનું બાફે છે એમ. ખોરી જાને એના રોટલા બનાવીને શું કરવાના છે જે ઢોર ન ખાય. ઓલી બીજા કહે છે કે એ તો મહારાજ કે ઓલા થોડા બનાવે એવું એમ. આજ ઓલે એવું રટન ચડી ગયું એટલે એમાં કંઈ વાંધો નહીં એમ કરીને ખોરી જાતના રોટલા આજ્ઞાથી એટલે બનાવવા પડે, એમાં કંઈ ચાલે નહીં. હવે મહારાજ કહે છે છાશ, તો કે છાશ તો ભેંસો છે એટલે છાશનો તો કોઈ સવાલ નથી. મહારાજ કે છાશ છે એવી બનાવવાની, 10 મણની કોઠી છાશની ભરી હોય ને એમાં વીંટી નાખે દેખાય આમ એવી છાશ પારદર્શક બનાવવાની અને ખાટી.
જેટલું જૂનું દહીં એટલું સારું. હવે તો પંક્તિ ટાઈમ થયો એટલે પંક્તિ પડી, બીજું કંઈ બનાવવા નહીં, મહારાજ આજ્ઞા કરી. પંક્તિ પડી એવો રોટલો પીરસવામાં આવ્યો, ધૂન શરૂ થઈ.